નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિયોદરના લુદ્રા ગામે લગ્નના નામે એક યુવક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। લગ્નના બહાને યુવક પાસેથી 1.5 લાખ જેટલી રકમ પડાવી લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ। ગામના જ એક દલાલ દ્વારા યુવકના લગ્ન કરાવવામાં આવ્યા હતા। લગ્નની પ્રક્રિયામાં યુવક પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। ઘટનાના પ્રકાશમાં આવ્યા બાદ ભોગ બનનાર યુવક દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે। દલાલ મારફતે લૂંટેરી દુલ્હન ફરાર થતા લગ્ન ઈચ્છુક યુવક સાથે છેતરપિંડી થઈ હોવાની ખુલ્યું છે। ભોગ બનનાર યુવક લૂંટેરી દુલ્હન સહિત 2 ઇસમો વિરુદ્ધ પોલીસ મથકે રજૂઆત કરી છે। ખોટા લગ્ન કરી 1.5 લાખ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન સહિત દલાલ ફરાર થઈ ગયા। ગામના જ એક દલાલ તથા લૂંટેરી દુલ્હન સુમી દેવી સામે યુવક પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે। ભાઈ બીમાર હોવાનું બહાનું કાઢી લૂંટેરી દુલ્હન દલાલ મારફતે ફરાર થઈ હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। સરવણ છે, હું લુદ્રા ગામનો રહેવાસી છું। મારે ઘેરે રાજુભાઈ આવ્યો કે તને કન્યા લાવી આલું। મારી મમ્મી, મારો ભાઈ એક ગાંડો છે, મારી મમ્મી છે બીમાર છે, એટલે ખાટલે બેઠી છે। એની મને એવી લાલચ આવી કે હું તને કન્યા લાવી આલું। મને કન્યા લાવી આલી ખરી, પણ 5 દિવસ રહી અને કન્યા ફરાર થઈ ગઈ છે। મારા રાજુભાઈ 1.5 લાખ રૂપિયા લઈ ગયો છે। હવે રાજુભાઈ ફોને ઉપાડતો નથી કે કાંઈ નહીં, અને પોલીસવાળાને વિનંતી કરું છું હાથ જોડીને કે મને કાંક ન્યાય આપો।